મિત્રો એલવી જોશીના નમસ્કાર. ગુજરાતી વ્યાકરણ વિહાર અંતર્ગત આપણે આગળના વિડીયોમાં સમાસની સમજણ આ મુદ્દાની અંદર આપણે દ્વંદ્વ સમાસ, દ્વિગુ સમાસ, મધ્યમ પદલોપી સમાસ અને ઉપપદ સમાસની ઉદાહરણો સાથે છણાવટ કરી હતી. હવે આપણે પાંચમા સમાસની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, સમજવા જઈ રહ્યા છીએ. એ સમાસનું નામ છે અવ્યયી ભાવ સમાસ. એમાં પૂર્વ પદ અવ્યયી છે. જો યથા, આ, યાવત, પ્રતિ, હર. અને અહીંયા અવ્યય તરીકે ઉત્તરપદ તરીકે પણ જોવા મળશે. કાયદેસર, નિયમાનુસાર, વિધિસર, પર્યંત, અંત અને અધિ પૂર્વપદ તરીકે. હવે આનો જ્યારે તમે વિગ્રહ કરશો ત્યારે આવા શબ્દો મોટા ભાગે મળશો. મોટા ભાગે શબ્દ બોલું છું. સુધી, પ્રમાણે કે મુજબ. અને મોટા ભાગે અવ્યય આવતો હોય છે. અગાઉના ચારે ચારમાં મેં ચોક્કસ કીધું હતું કે આ જ આવી શકે. નાર પ્રત્યય આવે જ, સંખ્યાવાચક પદ આવે જ બધામાં. જ્યારે અહીંયા મોટા ભાગે એક શબ્દ હું બોલી રહ્યો છું. શબ્દોને તમારે સમજવા પડશે. આ શબ્દોને માત્ર તમારે યાદ રાખવાના છે કે અવ્યયી ભાવ સમાસ છે. યથાશક્તિ, શું આપણે એનો વિગ્રહ કરીએ તો કે શક્તિ પ્રમાણે. યથા બુદ્ધિ, તો બુદ્ધિ પ્રમાણે. યથાર્થ, તો કે અર્થ પ્રમાણે. આ જીવન, તો જીવન સુધી. જો આવ્યું, અહીંયા શબ્દો બધા આવશે, જોજો મોટા ભાગે. પછી પ્રતિદિન, તો પ્રત્યેક દિવસ ના આવ્યો, એટલે જ મેં મોટા ભાગે શબ્દ વાપરી રહ્યો છું. પ્રત્યેક દિવસ. હરરોજ, એટલે કે પ્રત્યેક દિવસ. દરરોજ, તો કે પ્રત્યેક દિવસ. કાયદેસર, કાયદા પ્રમાણે. નિયમાનુસાર, નિયમ પ્રમાણે. વિધિસર, વિધિ પ્રમાણે. મૃત્યુ પર્યંત, મૃત્યુ સુધી. પર્યંત એટલે સુધી. અદ્ય પર્યંત કહે છે ને, અદ્ય પર્યંત એટલે આજ સુધી. મરણાંત, મરણ સુધી. અધ્યાત્મ, આત્મા મુજબ. જોયું, આત્મા મુજબ. હવે મારે આટલા શબ્દો સમજાવ્યા પછી એક જ શબ્દ મારે આપને કહેવો છે. એક શબ્દ મૂકું છું આપની સમક્ષ, આમરણાંત. મને તમારામાંથી કોઈ આનો વિગ્રહ કરી બતાવશે? આમરણાંત એટલે શું? બરાબર છે, મરણ સુધી. તો આ શબ્દ મેં લખ્યો છે તે સાચો લખ્યો છે? સાચો લખ્યો છે એમ ને? બરાબર છે, એમ કહે છે સાચો લખ્યો છે. મારી દૃષ્ટિએ આમ છે આ શબ્દ. કાં તો તમે આમરણ લખી શકો મિત્રો, અને કાં તો તમે મરણાંત લખી શકો. આમરણનો અર્થ શું થાય? મરણ સુધી. અહીંયા મેં લખ્યો નથી પણ સમજવાનું છે. મરણાંત એટલે શું? તો કે મરણ સુધી. પણ જ્યારે તમે આમરણાંત લખો છો એટલે ત્યાં દ્વિરૂપતિ દોષ ઊભો થાય છે. કોની જેમ? હાર્ટ એટેકનો હુમલો આવ્યો કહીએ ને આપણે, એવું બોલાય. શું કહેવાય? હાર્ટ એટેક આવ્યો. આ તો કે હાર્ટ એટેકનો હુમલો આવ્યો, એવી વાત આમરણાંત છે. એટલે દ્વિરૂપતિ દોષ આવે છે. એટલે ખાસ મિત્રો સમજવાનું છે, કાં તો આમરણ આવી શકે, કાં તો મરણાંત આવી શકે, પણ આમરણાંત શબ્દ આવી શકે નહીં. હવે ત્યાર પછી આગળ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કર્મધારય સમાસની. 3 હરોળમાં મેં શબ્દો લખ્યા છે. કર્મધારય સમાસમાં ખાસ યાદ રાખજો, એ એક પદ પ્રધાન સમાસ છે. અવ્યયી ભાવ પણ એક પદ પ્રધાન સમાસ છે, કારણ કે એમાં અવ્યયનું મહત્ત્વ હોય છે. જ્યારે અહીંયા કર્મધારય પણ એક પદ પ્રધાન સમાસ છે. એમાં ક્યારેક પૂર્વપદનું મહત્ત્વ હોય, ક્યારેક ઉત્તરપદનું મહત્ત્વ હોય. આપણે જોઈએ છીએ. જો મોટા ભાગે પૂર્વપદ વિશેષણ તરીકે હોય છે મિત્રો, યાદ રાખજો. ઉપવસ્ત્ર, સજ્જન, વડાપ્રધાન, પરમ આત્મા, નવયુગ, ઉષ્ણ ઉદક. જોયું? પૂર્વપદ શું હોય? ખાસ યાદ રાખજો, શું હોય? વિશેષણ હોય. ઉપવસ્ત્ર એટલે ઉપરનું વસ્ત્ર. મેં જે આ પહેરી છે કોટી, એને ઉપવસ્ત્ર કહેવાય છે. ઘણી વખત આપણે ખેસ નાખીએ છીએ, એને ઉપવસ્ત્ર કહેવાય છે. બેનો ચૂંદડી નાખે છે, એને ઉપવસ્ત્ર કહેવાય છે. સજ્જન, સારો માણસ. વડાપ્રધાન, વડા એ વિશેષણ છે.
પરમ એ વિશેષણ છે. નવયુગ યાદ આવી ગયું? નવ સંખ્યા નથી પણ નવો યુગ છે. આપણે વાત કરી હતી દ્વિગુ સમાસમાં, એ નવો યુગ છે. અને ઉષ્ણ ઉદક એટલે કે ગરમ પાણી, તો ઉષ્ણ એ શું છે? એનું વિશેષણ છે. આ શબ્દો પછી આપણે જોઈએ છીએ. કાજળ કાળી, મેં પહેલી વાત કરી કે પૂર્વ પદ તરીકે શું હોય? વિશેષણ. પણ મિત્રો ક્યારેક ઉત્તર પદ તરીકે પણ વિશેષણ આવી શકે. દાખલો આપું એક, જેમ કે દેશાંતર એટલે બીજો દેશ, દેશાંતર એટલે બીજો દેશ. ભાષાંતર એટલે શું થશે? બીજી ભાષા. ભાષાંતર એટલે બીજી ભાષાને. હજી એક ઉદાહરણ આપી દઉં તમને, કાર્ય વિશેષ. શું આનો વિગ્રહ થશે? તો કે વિશેષ કાર્ય. જોયું? આ ઉત્તર પદ જ્યારે વિગ્રહ કરો ત્યારે પહેલાં આવી જાય છે. દેશાંતર બીજો દેશ, ભાષાંતર બીજી ભાષા, કાર્ય વિશેષ વિશેષ કાર્ય. એકમાત્ર તો કે માત્ર એક. એકમાત્ર એટલે માત્ર એક. એ ચારેય શબ્દો છે ઉત્તર પદ વિશેષણ તરીકે આવે છે. હવે આગળ આપણે આ જોઈએ છીએ. આ બંને ઉદાહરણો એવા છે, બંને હરોળના ઉદાહરણો, જેમાં ઉપમેય ઉપમાનના ઉદાહરણો લાગુ પડશે. તે બંને પદને ઉપમેય ઉપમાન સાથે સંબંધિત છે. જેમ કે કાજળ કાળી, શું થશે? કાજળ જેવી કાળી. શું આવશે? જેવી શબ્દ આવશે. એટલે અહીંના ઉદાહરણો છે તે શું આવશે? જેવું જેવી. યાદ આવે છે કયો અલંકાર? ઉપમા અલંકાર. કારણ કે કાજળ કાળી એટલે કે એ પેલું કાજળ છે ઉપમેય છે, પછી ઉપમાન છે. બંનેને જેવું શબ્દથી આપણે વાત કરવાની છે. મેઘ શ્યામ, મેઘ જેવું શ્યામ. કમળ નયન, કમળ જેવા નયન. પાણી પોચું, પાણી જેવું પોચું. મધ મીઠું, મધ જેવું મીઠું. શશી મુખ, ચંદ્ર જેવું મુખ. જોયું? બધામાં જેવું શબ્દ આવ્યો એટલે સમજવાનું એ કર્મધાર્ય સમાસ છે. પણ ઉપમાન પહેલાં હોય ને ઉપમેય પછી હોય તો તમારે જેવું નહીં આવે. શું આવશે? રૂપી શબ્દ આવશે. રૂપી, એકરૂપતા યાદ રાખો. દાખલા તરીકે કાવ્યામૃત એટલે કે કાવ્યરૂપી અમૃત. મુખચંદ્ર, મુખરૂપી ચંદ્ર. એમ ન કહે કે મુખ જેવો ચંદ્ર. હૈયા સગડી, હૈયારૂપી સગડી. જેનું હૃદય આમ હળકતું હોય કેટલાકનું, એને હૈયા સગડી કહેવાય. સંસાર સાગર, સંસારરૂપી સાગર. આશા વેલ, આશારૂપી વેલ. ચરણ કમળ, ચરણરૂપી કમળ. આ શબ્દો. હવે મારે તમને એક શબ્દ સમજાવવો છે. જો અહીંયા મેં એક શબ્દ લખ્યો છે મુખચંદ્ર. શું લખ્યું છે? મુખચંદ્ર. અને અહીંયા લખ્યું છે શશીમુખ. જુઓ, ચંદ્ર પહેલાં છે, મુખ પછી છે. અહીંયા મુખ પહેલાં છે, ચંદ્ર પછી છે. તમે અહીંયા શું કહેશો? શશી જેવું મુખ. અહીંયા શું કહેશો? મુખરૂપી ચંદ્ર. તમે આમ પણ કહી શકો ચંદ્ર જેવું મુખ. જોયું? તમે આમ પણ કહી શકો કે મુખરૂપી શશી. બધું એકનું એક થયું, પણ ઉપમેય ઉપમાનનું ત્યાં સ્થાન બદલે છે. હવે જે મેં આ ત્રણ શબ્દો લખ્યા છે તે સમજી લો. ત્રણ શબ્દો ત્યાં એકરૂપતા છે અને એનો જ્યારે તમે વિગ્રહ કરશો ત્યારે શું થશે? એ જ. જેમ કે ગાય માતા, ગાય એ જ માતા. જ્ઞાન બળ, જ્ઞાન એ જ બળ. સત્ય નારાયણ, સત્ય એ જ નારાયણ. દરિદ્ર નારાયણ, દરિદ્ર એ જ નારાયણ. દર્દી નારાયણ, દર્દી એ જ નારાયણ. જોયું આ બધા શબ્દો? એટલે હવે કર્મધાર્ય સમાસમાં તમને હું બહુ જ ટૂંકમાં સમજાવી દઉં કે ચાર વસ્તુ તમારે યાદ રાખવાની છે મિત્રો. કેવી ચાર વસ્તુ? તો કે પ્રથમ પદ વિશેષણ તરીકે આવી શકે, દ્વિતીય પદ તરીકે પણ વિશેષણ તરીકે આવી શકે. મેં ઉદાહરણ લખ્યું તો અહીંયા દેશાંતરનું. પછી ઉપમેય ઉપમાન પર આધારિત છે એટલે કે જેવું જેવું એ શબ્દ આવી શકે. અને અહીંયા શું આવી શકે? રૂપી આવી શકે. અને જ્યારે વિગ્રહ કરો ત્યારે એ જ, બંને વચ્ચેની એકરૂપતા દર્શાવવા માટે એ જ શબ્દ મૂકવામાં આવે છે, પદ મૂકવામાં આવે છે. એના ઉદાહરણો અહીંયા મેં 3 આપેલા છે. એટલે આ શું છે? એક કર્મધાર્ય સમાસ છે. ચાલો હવે આગળ આપણે વધીએ છીએ. બહુ અગત્યનો સમાસ છે બહુવ્રીહી. હું તમને કહીશ, વાત કરવાનો છું કે એકનો એક શબ્દ એક જ સમાસ ન હોઈ શકે.
એકનો એક શબ્દ એકથી વધારે સમાસ હોઈ શકે, એ 3 સમાસ તરીકે ઓળખાવી શકાય. હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવીશ. પહેલાં આપણે આ સમજીએ બહુવ્રીહી સમાસ. બહુવ્રીહી સમાસ કોને કહીશું? કે જેમાં એ વિગ્રહ કરો છો ત્યારે જે પ્રત્યય આવશે મિત્રો, જે સર્વનામ. જે પરથી શું આવે તો કે જેને આવે, જેના આવે, જેમને આવે, જેમના આવે. આ એક વસ્તુ યાદ રાખવાની. બીજી વસ્તુ શું યાદ રાખવાની તો કે કર્મધાર્યમાં આપણે શું કીધું હતું કે પૂર્વપદ કે ઉત્તરપદ વિશેષણ આવે. અહીંયા આખે આખું પદ કોઈના વિશેષણ તરીકે પ્રયોજાય છે. એટલે જ બહુવ્રીહી સમાસને અન્ય પદ પ્રધાન સમાસ કહેવાય છે. શું કહેવાય છે? અન્ય પદ પ્રધાન સમાસ. એક ઉદાહરણ દ્વારા સમજી લ્યો. ચક્રપાણી. પાણી એટલે હાથ. જેના હાથમાં ચક્ર છે તે ચક્રપાણી. એમ કહીએ ને એટલે આપણને તરત ભગવાન વિષ્ણુ યાદ આવે છે મિત્રો. કોઈ ત્રીજું પદ યાદ આવે છે, બરાબર સમજજો. ગજાનન. જેનું મુખ હાથીનું છે તે ગજાનન, ગણેશજી. જો કોઈ મહાન પુરુષ જ આવે એવું નથી. હું પણ આવી શકું, તમે પણ આવી શકો, તે પણ આવી શકે, પણ ત્રીજો પુરુષ એમાં હોય છે. દિગંબર. જેના વસ્ત્રો દિશા છે તે. દામોદર. જેના પેટ પર, ઉદર એટલે પેટ અને દામ એટલે દોરડું, જેના પેટ પર દોરડા છે તે કૃષ્ણનું નામ છે. સ્થિત પ્રજ્ઞ. જેની પ્રજ્ઞા બુદ્ધિ સ્થિર છે તે અર્જુન. તમે પણ હોઈ શકો. ખૂબસૂરત. સુરત એટલે શહેરની પણ ચહેરો આપણે અગાઉ કહેવાઈ ગયું છે. જેનો ચહેરો સુંદર છે તે. આવે છે ને કોઈ પંક્તિ, ક્યાં ખૂબ લગતી હો, સુંદર લગતી હો, એ અર્થ અહીંયા લેવાનો છે. મીનાક્ષી એટલે એમ નથી કહેવાનું કે જેની આંખો મીંદડી જેવી છે તે. એમ નહીં કહેતા. શું કહેશો? જેની આંખો માછલી જેવી છે તે. મુશળધાર. જેની ધારા મુશળ રૂપે છે તે. વરસાદનો એક પ્રકાર છે. 12 મેઘ ખાંગા થયા એમ કહીએ ને આપણે, ત્યારે 12 મેઘનો એક છે મુશળધાર. ચંદ્રમુખી. જો ચંદ્રમુખ, જો અહીંયા એક શબ્દ લખું છું, બહુ સમજવા જેવો શબ્દ છે, શશીમુખ. હું એમ કહું કે શશીમુખ તો તમારે કહેવાનું કે ચંદ્ર જેવું મુખ અને કર્મધાર્ય છે. પણ હું એમ કહું કે શશીમુખી તો તમારે કહેવાનું કે જેનું મુખ ચંદ્ર જેવું છે તે બહુવ્રીહી સમાસ. કહીએ શશીમુખી, કાળમુખી, આવો શબ્દ આપણે વાપરીએ છીએ કે જેનું મુખ કાળ જેવું છે, યમરાજા જેવું છે, અને કાળમુખી કે કાળમુખો આપણે કહીએ છીએ. મહાબાહુ. જો આને કર્મધાર્ય પણ કહી શકાય. વિશાળ બાહુ. પણ મહાબાહુ એટલે કે જેના બાહુ આજાન બાહુ હોય છે, જેના બાહુ વિશાળ છે તે મહાબાહુ. નિરંકુશ. જેનો કોઈ અંકુશ નથી તે નિરંકુશ. અનુપમ. જેની કોઈ ઉપમા નથી તે અનુપમ. નિષ્પક્ષ. જે પક્ષ રહિત છે તે નિષ્પક્ષ. ઇન્દ્રિય જળ. જેની ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો કેવી છે? જળ જેવી છે, અચેતન. માથા ભરેલ. માથા ભાયરે કે માથા ફરેલ. જેનું માથું ભાયરે છે કે જેનું માથું ફરેલ છે તે માથા ફરેલ. સરસ. જે રસયુક્ત છે. સરસ. જે રસયુક્ત છે તે સરસ. આત્મજ્ઞાની. જેને આત્માનું જ્ઞાન છે તે. સુખાંત. જેનો અંત સુખ છે તે. આપણા બધા ફિલ્મો, આપણી બધી નાટકો કેવા છે? સુખાંત છે, દુખાંત ન હોઈ શકે. આ શબ્દો શું બતાવે છે? બહુવ્રીહી સમાસ. એટલે યાદ એ રાખવાનું છે, આખે આખો સમાસ એ કોઈના વિશેષણ તરીકે પ્રયોજાય છે. અને તમે જ્યારે એનો વિગ્રહ કરો છો ત્યારે યત એટલે કે જે સર્વનામથી એનો વિગ્રહ થતો હોય છે. ત્યાર પછી આગળ આપણે છેલ્લો સમાસ, ખૂબ જ અગત્યનો એવો સમાસ છે તત્પુરુષ સમાસ. મિત્રો, આ સમાસને સમજતા પહેલાં તમે વિભક્તિ ચક્ર સમજી લો. બહુ જ તમે સમજો છો, તમને આવડશે, એટલે હું બહુ વિગતે એને સમજાવતો નથી. એક એક ઉદાહરણ દ્વારા તમને સમજાવીશું. પણ બરાબર યાદ રાખજો, કારણ કે માત્ર આટલું ચોખ્ઠું છે ને, એમાંથી એક ગુણનું અવશ્ય પ્રશ્ન પૂછાય છે. તમને પહેલાં તો આની એક ક્રમ યાદ હોવો જોઈએ.
પ્રથમા વિભક્તિ, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી અને સપ્તમી 7 વિભક્તિ છે. હવે 7 વિભક્તિના નામ છે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધ અને અધિકરણ. 7 વિભક્તિના નામ છે. તમને એમ પૂછે કે ચતુર્થી વિભક્તિ કઈ છે, તો તમારે કહેવું જોઈએ કે સંપ્રદાન છે સાહેબ. અધિકરણ કઈ છે, તો કહેવું જોઈએ કે સપ્તમી વિભક્તિ છે. કર્તાની વિભક્તિ શું છે, તો તમારે કઈ છે, તો કે પ્રથમા. તરત જ આવડવું જોઈએ. આ ક્રમ યાદ રાખો, પ્રથમા, દ્વિતીય, એમ આ ક્રમ પણ યાદ રાખજો ખાસ. હવે કર્તા વિભક્તિ જે છે પ્રથમા, એનો પ્રત્યય શું છે? કાં તો કંઈ ન હોઈ શકે, કાં તો એ હોઈ શકે. દાખલા તરીકે દેવ દીધું એટલે શું થાય? એનો પ્રત્યય દેવે દીધું, એ પ્રત્યય લાગ્યો છે. હવે કર્મ, એમાં ને પ્રત્યય લાગે છે. જો ઉદાહરણ છે પ્રેમ વશ. શું છે? પ્રેમ વશ. એટલે પ્રેમને વશ, સ્નેહને વશ, ત્યાં ને પ્રત્યય લાગે છે. એટલે દ્વિતીયા તત્પુરુષ સમાસ છે. કરણ, થી થકી વડે, રત્ન જડિત એટલે રત્ન વડે જડિત. સંપ્રદાન માટે સારું કે વાસ્તે, યુદ્ધ સજ્જ તો કે યુદ્ધ માટે સજ્જ છે. સારું, સારું એટલે સરસના અર્થમાં નથી, પણ આ વિભક્તિનો પ્રત્યય છે. આ એ આપણો જેને કહેવાય કે અનુગો, એ આપણે આગળ શીખશું. એ વસ્તુ આ છે સારું. આપણે નથી કહેતા હું આ તારા હારું જો નાસ્તો લાવ્યો છું, તારા હારું પુસ્તકો લાવ્યો છું. હારું એટલે માટે, તારે વાસ્તે, તારે કાજ. આ શબ્દ પ્રયોગો કરીએ છીએ આપણે, એ બધા કઈ વિભક્તિ છે? એ ચતુર્થી વિભક્તિ સંપ્રદાન. પંચમી વિભક્તિ છે અપાદાન, એનો પ્રત્યય છે માંથી કે પરથી. ભયમુક્ત તો કે ભયથી મુક્ત. રોગગ્રસ્ત તો કે રોગથી ગ્રસ્ત. સંબંધ, નોનીનું ના આપણી પ્રિય વિભક્તિ છે. આપણે બહુ ગુસ્સે થઈ જઈએ એટલે નોનીનું ના લગાડી દઈએ એટલે ભયો ભયો. નોનીનું ના. ગદા પ્રહાર, ગદાનો પ્રહાર. અને 7મી વિભક્તિ છે અધિકરણ. માં ઉપર કે અંદર પ્રત્યયો આવે છે. ગૃહ પ્રવેશ એટલે ગૃહમાં પ્રવેશ. આ વર્ગ પ્રવેશ તો કે વર્ગમાં પ્રવેશ. જોયું આ બધા ઉદાહરણો? એટલે આપણે જ્યારે સમાસની વાત કરી છે તત્પુરુષ સમાસ, ત્યારે આપણે આ કર્તાને બાદ કરીને ચર્ચા કરવાના છીએ. કારણ કે કર્મથી માંડીને અધિકરણ સુધી. હવે અહીંયા કેટલાક ઉદાહરણો આપ્યા છે, આપણે સમજીએ. સજા પાત્ર, તો શું તમે કહેશો મિત્રો? સજાને પાત્ર, દ્વિતીયા તત્પુરુષ સમાસ. મન ગમતું, મનને ગમતું. કર્ણપ્રિય, કાનને પ્રિય. મરણ શરણ, મરણને શરણ. જોયું? સાધન સંપન્ન, જો આ દ્વિતીયા તત્પુરુષ સમાસ છે. હવે આગળ વધો. સાધન સંપન્ન, સાધન વડે સંપન્ન. હવે મારે તમને એટલું સમજાવી દઉં એ પહેલાં કે અહીંયા કરણ જે વિભક્તિ છે કરણ, અને એક છે અપાદાન. આ બંનેમાં થોડુંક કંઈક આપણે મૂંઝવણ થતી એવું લાગતું હોય ઘણીવાર. કારણ કે અહીંયા પણ થી છે મિત્રો, અને અહીંયા પણ થી આવે છે. અપાદાનમાં પણ તમે થીનો પ્રયોગ કરો છો. કારણ કે અહીંયા આપણે જોઈશું ભય મુક્ત તો ભયથી મુક્ત, રત્ન જડિત તો રત્નથી જડિત. પણ બંને વચ્ચેનો સૂક્ષ્મ ભેદ એ સમજી લ્યો કે આ કરણના અર્થમાં છે, સાધનના અર્થમાં છે. જ્યારે અહીંયા અપાદાન છે તે છૂટું પડવાની ક્રિયા બતાવે છે. છૂટું પડવાની ક્રિયા બતાવે છે તે અપાદાન છે. એ જો યાદ ન રહીએ તો એ શબ્દો થોડાક યાદ રાખવાનો પ્રયત્ન કરજો. જેમ કે સાધન સંપન્ન એટલે સાધન વડે સંપન્ન, વડે આવશે. અગ્નિદાહ, અગ્નિ એ સાધન છે અને એનાથી દાહ થાય છે એટલે અગ્નિથી દાહ. હવે આ બે શબ્દો મેં શેના મૂક્યા છે? પહેલા બે છે દ્વિતીય વિભક્તિ અને ત્રીજી છે એ તૃતીયા તત્પુરુષ સમાસ, સાધન સંપન્ન અને અગ્નિદાહ. હવે છે વરમાળા, વર માટે માળા. જોયું? પુસ્તકાલય, પુસ્તક માટે માળા, પુસ્તક માટે સ્થળ. આ કદાચ તમે આમ પણ આનો વિગ્રહ કરી શકો. પુસ્તક રાખવા માટેનું સ્થળ, તો થઈ જશે મધ્યમ પદલોપી સમાસ. અભ્યાસક્રમ, અભ્યાસ માટે ક્રમ. દેશદાસ, દેશ માટેની દાજ. જોયું? એટલે 4 ઉદાહરણો શેના છે? ચતુર્થી તત્પુરુષ સમાસ.
હવે ક્રમમાં તમે સમજી ચૂક્યા છો કે પંચમી તત્પુરુષ સમાસ આવશે ચિંતા મુક્ત, ચિંતાથી મુક્ત, જો છૂટું પડવાની વાત આવે છે, ધર્મથી ભ્રષ્ટ, ધ્યાનથી ભંગ થયો. આ 3 ઉદાહરણ છે તે છે પંચમી તત્પુરુષ સમાસ. હવે આવે છે રાષ્ટ્રધ્વજ એટલે રાષ્ટ્રનો ધ્વજ, ફૂલહાર તો ફૂલનો હાર, સત્યાગ્રહ સત્યનો આગ્રહ, હરિભક્ત હરિનો ભક્ત. આ 3 શબ્દો જે છે એ શેના છે? ષષ્ઠી તત્પુરુષ સમાસ. હવે સપ્તમી તત્પુરુષના ઉદાહરણો 3 છે. સ્વર્ગવાસ તો કે સ્વર્ગમાં વાસ, ગજરાજ, જો ગજમાં રાજ એમ નહીં કહીએ, અહીંયા વિગ્રહ થોડો જુદો થશે. શું થશે? તો કે હાથીમાં શ્રેષ્ઠ. રાજનો અર્થ શું થશે? હાથીમાં શ્રેષ્ઠ. એક ઉદાહરણ આપું, મને યાદ આવે છે કે રાજહંસ હોય ને તો રાજામાં શ્રેષ્ઠ એમ પણ થાય, અને બીજો અર્થ થાય હંસમાં શ્રેષ્ઠ. જ્યારે નળ રાજાએ હંસને પકડી લીધો ને ત્યારે હંસ એમ કહે છે કે યુયમ રાજહંસા વયમ અપી રાજહંસા. તમે પણ રાજહંસ છો અને અમે પણ રાજહંસ છીએ. એનો અર્થ શું સમજી ગયા ને? કે તમે રાજામાં શ્રેષ્ઠ છો, અમે હંસમાં શ્રેષ્ઠ છીએ. આપણે બંને એક છીએ, આપણે બંને મિત્રો છીએ, તો અમને કૃપા કરીને મુક્ત કરી દો ને. અમને શું કામે બંધનમાં રાખો છો? સરસ વાત છે, ક્યાંક સાંભળજો, વાંચજો. સંગીત સમ્રાટ, સંગીતમાં જે સમ્રાટ હોય ને તેને સંગીત સમ્રાટ કહેવાય. કવિવર, કવિનો વર નહીં. કેટલાક શું કહે કવિવર એટલે? તો કે સાહેબ છઠ્ઠી વિભક્તિ. શું વિગ્રહ કરો તો કે કવિનો વર. એવું નથી કહેવાનું. કવિમાં શ્રેષ્ઠ, વર એટલે શ્રેષ્ઠ. વરના 3 અર્થ થાય. વર એટલે કે વરદાન, વર એટલે પતિ, અને વર એટલે શ્રેષ્ઠ. એટલે કવિવર એટલે કવિઓમાં શ્રેષ્ઠ. એટલે તત્પુરુષ સમાસ આ રીતે પૂછાય છે કે આ શબ્દ કયો સમાસ દર્શાવે છે એમ પૂછાય, અથવા તો એમ પૂછાય કે આ શબ્દ જે છે તે કઈ વિભક્તિ દર્શાવે છે, કયા પ્રકારનો તત્પુરુષ સમાસ છે. તો તમારે કહેવાનું દ્વિતીયા તૃતીયા ચતુર્થી પંચમી છઠ્ઠી કે સપ્તમી તત્પુરુષ સમાસ છે. એ તમારે સમજાવવું પડે. એટલે ખાસ યાદ રાખો. એક જ મિનિટ આ સમજાવી દો, પછી આપનો પ્રશ્ન હોય મને કહેજો. અવ્યયી ભાવ સમાસ, પ્રથમ પદ અવ્યયી યાદ રાખજો. કર્મધાર્ય સમાસ, પ્રથમ પદ કે દ્વિતીય પદ પણ એ વિશેષણ તરીકે આવી શકે અને ઉપમેય ઉપમાન પર આધારિત છે. બહુવ્રીહી સમાસ, જે સર્વનામનો પ્રયોગ કરવાનો છે વિગ્રહ કરતી વખતે, અને આખે આખો શબ્દ કોઈના વિશેષણ તરીકે પ્રયોજાય છે. અને તત્પુરુષ સમાસ શીખતી પહેલાં તમારે વિભક્તિ ચક્ર સમજી લેવું જોઈએ કે કયા વિભક્તિનો કયો પ્રત્યય છે, અને પછી આપણે અહીંયા ઉદાહરણો દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો છે. બોલો હવે તમારો પ્રશ્ન. બુકમાં વાંચેલું હતું કે અલુક અને પ્રાદિ તત્પુરુષ, તો ઈ શું છે? બહુ ખ્યાલ નતો આવ્યો, સમજાયું નહોતું. હવે આવું ક્યાંક આવે છે. જો અલુક તત્પુરુષ સમાસ પણ તમે વાંચ્યું હશે અને ક્યાંક કર્મધાર્યમાં પણ વાંચ્યું હશે, બરાબર છે? તો આપણે એ શબ્દને સમજીએ એટલે તમને બધું સમજાઈ જશે લગભગ. તો અલુક શબ્દ છે, મૂળ છે અલુપ. અલુપ શું છે? અલુપ શબ્દ છે, અને અલુપનો અર્થ થાય કે જે લોપાતો નથી તે. એક ઉદાહરણ દ્વારા સમજાવું. જે લોપાતો નથી તે. યુધિષ્ઠિર, જોજો સમજો બરાબર. આ શબ્દને સમજી લેજો એટલે તમને અલુક કે અલુપ તત્પુરુષ સમાસ સમજાઈ જશે. આનો વિગ્રહ શું થશે મિત્રો ખબર છે? યુદ્ધમાં સ્થિર. જોજો લખું છું, યુદ્ધમાં સ્થિર. હવે આવું આવે તો તમે કહી દો કે આ સપ્તમી તત્પુરુષ છે. પરંતુ જ્યારે શબ્દ આ લખાય છે યુધિ અને સ્થિર, આ તો સંધિનો નિયમ છે, યુધિ અને સ્થિર. હવે યુધિ શબ્દ શું બતાવે છે? કેટલામી વિભક્તિ બતાવે છે? એ સપ્તમી વિભક્તિ બતાવે છે. યુધિ સંસ્કૃતમાં યુધિ શબ્દ કેટલામી વિભક્તિ દર્શાવે છે? સપ્તમી વિભક્તિ દર્શાવે છે. હવે જ્યારે સપ્તમી દર્શાવે છે ત્યારે એ સામાસિક શબ્દ બને છે, છતાંય એનો વિભક્તિનો પ્રત્યય એમનો એમ રહે છે. જો લોપ થતો નથી વિભક્તિનો પ્રત્યય, યુધિ એમને એમ રહે છે. એટલા માટે આને
અલુક તત્પુરુષ સમાસ કહેવાય છે. બીજો મને લાગે એક પ્રશ્ન હતો આપનો, એ શબ્દ હતો પ્રાદિ શબ્દ હતો. પ્ર આદિ, પ્ર એટલે ઉપસર્ગ. પ્રાદિ તત્પુરુષ સમાસ એટલે કે પ્રથમ પદ શું આવે? ઉપસર્ગ તરીકે આવે. જેમ કે એક ઉદાહરણ આપું હું તમને, પ્રતિધ્વનિ. પ્રતિબિંબ, જે પ્રતિ શબ્દ છે તે ઉપસર્ગ છે. ઉપસર્ગ પહેલાં આવે તો એવા શબ્દોને પ્રાદિ એ સમાસ, પ્રાદિ તત્પુરુષ સમાસ પણ કહેવાય છે. અને ક્યાંક તમે આવો શબ્દ પણ સાંભળ્યો હોય તો યાદ રાખજો, નહીં. નહીં તત્પુરુષ સમાસ, નહીં કર્મધારય સમાસ, જે આપણે અગાઉ નહીં બહુવ્રીહી સમાસ, એમાં શું હોય છે કે પ્રથમ પદ નકાર આવે. શું આવે? પ્રથમ પદ નકાર આવે. જેમ કે અસત્ય, સત્ય નહીં. અસત્ય એટલે સત્યને. અહિંસા, હિંસા નહીં. ના મરજી, મરજી નહીં. અજ્ઞાન, જ્ઞાન નહીં. જોયું? આ બધા શબ્દોમાં શું આવે છે? એ નકાર આવે છે, એટલે એને નહીં તત્પુરુષ સમાસ પણ કહેવાય છે. આ આટલી મેં તમને આખી જ સમાસની વિસ્તૃત રીતે એમ કહો તો પણ સાચી વાત છે, તમને સમજ આપવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો, દર વખતની જેમ તમને થશે કે આજે સાહેબ અમારા માટે કયું પુસ્તકનો પરિચય આપવાના છીએ. તો એક મારી પાસે સરસ મજાનું એક પુસ્તક છે. પુસ્તકનું નામ છે ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ. કમલાશંકર પ્રાણશંકર ત્રિવેદી પાર્શ્વ પબ્લિકેશનનું આ પુસ્તક છે. સંધિ છે, સમાસ છે, એના પુષ્કળ પ્રમાણમાં ઉદાહરણો આમાં આપ્યા છે. અને બહુ જ વિગતે, ટૂંકમાં જેને ગહન વ્યાકરણનો અભ્યાસ કરવો હોય, સ્પર્ધાત્મક પરીક્ષા સિવાયની વાત કરી રહ્યો છું, ગુજરાતી ભાષાના વ્યાકરણનો ગહન અભ્યાસ કરવો હોય તો હું એક આ પુસ્તક વસાવવા માટેનું, કેટલાક પુસ્તકો વંચાય મિત્રો અને કેટલાક પુસ્તકો વસાવાય, એમ વસાવવા માટેનું આ ઉત્તમ પુસ્તક છે. હા મિત્રો, આજે આપણે સમાસની સમજણ, સમાસ સંરચનાનો આપણે વિસ્તૃત રીતે અભ્યાસ કર્યો. આપ સારી રીતે આને સમજી ચૂક્યા હશો. મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયો આપણને સારી રીતે જો ગમ્યો હોય તો આપના મિત્રોમાં આ વિડીયોને શેર કરજો, એને લાઈક કરજો, કોમેન્ટ બોક્સમાં પણ કંઈક ને કંઈક લખવાનો પ્રયત્ન કરજો, એટલે આપણો સંપર્ક સેતુ સતત જળવાઈ રહે. અને સબસ્ક્રાઈબ તો તમે કરવાના જ છો, બરાબર છે? આપનો ફરીવાર એ ધન્યવાદ માનું છું. આભાર.